નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ તથા રહેણાંક વિસ્તારના લોકો દ્વારા વિવિધ મુદ્દે નોટિફાઈડના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। નોટિફાઈડના ચીફ ઓફિસર સાહેબને રહેણાંક વિસ્તારના બહેનો અને ભાઈઓ સાથે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયાએ રખડતા ઢોરોની સ્પીડ બ્રેકર મૂકવાની, સિક્યુરિટીની ગાડીમાં ફરતા સિક્યુરિટીના હફતા ઉઘરાવવાની અને ખુલ્લા પ્લોટોમાં પાણી અને ગંદકી વિશે તથા ટ્રાફિક વ્યવસ્થાની અને જીઆઈડીસીની લાઇનમાં પાણી ખરાબ આવે છે તે બાબતે રજૂઆત કરેલ અને આવેદનપત્ર આપેલ। ચીફ ઓફિસરે બધા જ કામ કરવાની ખાતરી આપેલ છે। જોઈએ હવે ખરેખર આ કામ કરશે કે ખાલી આશ્વાસન આપેલ છે કે નોટિફાઈડ અને વહીવટ કરતા મોટા માથાઓને પૂછીને કરશે કે કેમ તે પણ પ્રશ્ન છે, કારણ કે જે બ્લોક લગાવવામાં ઓરમાયું વર્તન થાય છે તેમ છતાં 2 વર્ષથી માનવ મંદિરથી સરદાર પાર્ક સુધીમાંના બ્લોક કાઢીને નવા નાખવામાં આવે છે અને જે નવા વિસ્તારમાં કોઈ જ કામગીરી થઈ નથી। આવા ઘણા બધા પ્રશ્નો છે। તળાવ વિશે વાત કરીએ તો તે જ જૂની ઘીસીપીટી કેસેટ ભાડભૂતમાંથી પાણી લાવીશું। આ લોકોને તળાવ બનાવવામાં કોઈ રસ જ નથી, બસ વાતો। મોટા આકાઓને શેમાં રસ છે તે પ્રજા સમજી ચૂકી છે। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન તરફથી બધી બહેનો અને ભાઈઓ આવેલા નોટિફાઈડ ચીફ ઓફિસરને મળવા માટે એક આવેદન આપવા માટે કે રખડતા ઢોરોનો ત્રાસ છે એમના માટે। હમણાં વારંવાર રોજ ને રોજ એક્સિડન્ટ થાય છે, તો તેમનો નિકાલ કરવા માટે અમે આજે ચીફ ઓફિસરને મળ્યા। ગંદકી, ખાલી પ્લોટમાં પાણી, બમ્પ મૂકવા માટે અને સિક્યોરિટી ગાડીઓ જે હપ્તા ઉઘરાવે તેના માટે અમે રજૂઆત કરી। તો મને એવું લાગે છે કે ચીફ છે તે મૂંગા અને બહેરા જે આવે એટલે આશ્વાસન આપીને જતું રહેવાની સિવાય બીજું કંઈ કામ થતું નથી। બસ તમારે પૈસા ક્યાંથી ટેક્સના આપવા, ટેક્સ કેટલો વધારો એ જ વસ્તુ છે। હવે અહીંયા ખાતરી આપી છે કે 2 દિવસમાં અમે ઢોર કાઢવાનું ચાલુ કરશું। આજે આની પહેલાં માણસો રાખેલા ઢોર કાઢવા માટે, એ પૈસા તો વેડફી નાખ્યા, તો હવે બીજા પૈસા ક્યાં વેડફવાના છે? કે આ ત્રાસમાંથી આ પ્રજાને નિકાલ મળશે કે કેમ, એ એક પ્રશ્ન છે। એટલે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનને મારી એક પ્રજાને વિનંતી છે કે ઘરની બહાર નીકળો, નકર આપણું તળાવ પણ વેચી નાખશે। ગંદકીમાં આપણે ડેન્ગ્યુ મેલેરિયામાં મરી જશું ને ગાયોના ત્રાસથી મરશું ને ટ્રાફિકના ત્રાસથી મરી જશું ને એટલા નોટિફાઈડના પોતિંગા ટેક્સ ભરવા છતાં પણ કંઈ નહીં મળે। એટલે હવે આપણે જાગવાની જરૂર છે ને ઉગ્ર આંદોલન કરશું તોય આ કાર્ય થશે। આ જે ઓપન પ્લોટ છે એ કોનામાં આવશે? જીઆઈડીસી માં થવાના છે। ઓપન પ્લોટ જે આપી દીધા હશે એ એલોટીના એમાં પાણી અને સાફ નો બહુ પ્રોબ્લેમ છે। તમે કાલ જોયું તમે જોયું છે સાફ નીકળે છે પાણી, ગણેશ એના માટે એની અંદર પાણી ભરાય કે ગંદકી થાય તો એ જવાબદારી મારી અને નોટિફાઈડ એને પેનલ્ટી આપી બરાબર કે આ પ્લોટ એના માટે જે ઓપન પ્લોટ છે એની ડિટેલ મેં આરએમ જીઆઈડીસી મંગાઈ છે। કેટલો કચરો નાખવા સ્પેશિયલ આવે મેં ઇશ્યુ કરીએ છીએ, કારણ કે શું છે હવે કોર્પોરેશને જેના પ્લોટ સુરતની અંદર ડાઉન હતા અને પાણી ભરાતું હતું, કોર્પોરેશને માટી નખાવી અને જે બિલ 10,000 નું થતું હતું ને એના 50,000 રૂપિયા વસૂલ કર્યા હતા। એક જણા પાસે કર્યા ને આખા સોસાયટીમાં પ્લોટ બધા પૂરીને રેડી કરવા માંડ્યા। એ રીતે જ છે। હા, એવું કંઈક કરો તો બીજું ગણેશ પાર્કની આગળ મેઇન રોડ ઉપર બહુ કચરો હોય। આજે હું હવે કન્ફર્મ થયું છે 1 મહિનાથી ચાલતી હતી પ્રોસેસ, હવે કન્ફર્મ થયું છે ભરૂચ નગર પંચાયત છે ને પંજાબ એમને લખીને આપ્યું છે, હવે એ ગાયો લેશે। જ્યાં સુધી લખીને ના આપે એમને તમે ભરીને ક્યાં રાખી એવી કોઈ આપણે નોટિફાઈડમાં એવી કોઈ વ્યવસ્થા નથી આપણે બનાવીને અમે એના સાચે એટલે હવે આવી ગયું છે। 2 દિવસમાં ટેન્ડર બી આવી ગયું છે। એક બીજો મારો એક સજેશન તમને એક છે, આપણે ગાયો આવવા માટે 4 રસ્તા છે, ઓનલી ફોર 4 નથી મારે તમે સાંભળો, અહીંયા આપણે વિઝનપુર સ્કૂલ પાસે ગજેરા સાહેબ વખતે ઓલું નાખી દીધું છે ડેમ, બરાબર છે? ગાયો અંદર ન આવી શકે માટે હા પર્સનલી તો અમે બી કહેવાય આપણે રોટલી વાળી વાત છે ને એ વસ્તુ એક સાઈડમાં રાખો। આ લોકોએ જે માણસો ગાયને કાઢવા માટે એનું શું છે? આવે છે ક્યાંથી ગાયો? ગાયો આવે છે ક્યાંથી?
નથી આવતા માણસો કોઈ નથી કોઈ આવતું નથી બરાબર ગાયો આવે ચાર બંધ કરી દીધું 3 દિવસથી હે 3 દિવસથી બંધ કરી અઠવાડિયાથી બંધ છે, અઠવાડિયાથી બંધ છે. સવારે 8 દિવસથી બંધ છે 8 થી પહેલાથી આ પ્રોબ્લેમ ચાલુ છે ને આ તે ગોપાલનગરની જ આવે છે, ગોપાલનગર આજે સાહેબ,